નમસ્કાર ગુજરાત. આજના તાજા સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતોને મોટો ઝટકો, નાના વેપારીઓને ફાયદો, ખેડૂતોને 300 રૂપિયાનું બોનસ, મુખ્યમંત્રીના મોટો નિર્ણય, ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયા, આધાર કાર્ડ ઉપર લોન મળશે, ગરીબ પરિવારોને ફાયદો થશે, દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન, ગુજરાતમાં મફત વીજળી, કિસાન પરિવહન યોજના, વાહન ચાલકોના જૂના નંબર બંધ, તાર ફેન્સિંગ યોજનામાં ફેરફાર, હવે અનાજ ઉપર મળશે લોન, પાક ધિરાણ લોન માફ, સમાચાર, રેશન કાર્ડ મફત અનાજ બંધ, મોદી સરકારની જાહેરાત, પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર, હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે છે એ માવઠાની આગાહી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં 3 એપ્રિલના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દમણ, દાદર નગર હવેલી તેમજ આ જે વિસ્તારો છે એની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો નથી. સુરત, નવસારી, ડાંગ, વલસાડ વાતાવરણમાં પલટો જોવા મળી શકે એવી સંભાવના હતી, પરંતુ સુરતમાં સવારથી જ જે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું એ બાદ જે તડકો છે એ નીકળ્યો હતો અને માવઠાની જે આગાહી કરવામાં આવી છે, હજુ સુધી 10 એપ્રિલ સુધી આ માવઠાની આગાહી ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં આપવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, નાના વેપારીઓને યુપીઆઈ પેમેન્ટ અંતર્ગત છે એ સરકાર દ્વારા જે છે એ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની જે નાણાકીય વર્ષ 2024-25 માટેની જે બેઠક મળી હતી, એમાં વેપારીઓને વ્યક્તિથી વેપારીઓ સાથે કનેક્ટ કરવા માટે ઓછા મૂલ્યના જે ભીમ યુપીઆઈ છે એના વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટેની જે મંજૂરી છે, યોજનાની મંજૂરી આપી દેવામાં આવી છે. અને આ સરકારી યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારવાના જે નાના દુકાનદારો છે, જે મધ્યમ વર્ગના લોકો છે, એમને પ્રતિ ટ્રાન્ઝેક્શને 0.15% ઇન્વેસ્ટિવ છે એ મળશે. આ યોજના ફક્ત 2,000 રૂપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે જ દર્શાવવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને 300 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે. એ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025-26 માટે જે ટેકાના ભાવ છે એ નક્કી કરી દેવામાં આવ્યા છે. એ ભાવની અંદર મિત્રો, મકાઈ છે એ 2,225 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2,625, જુવાર હાઇબ્રિડ માટે 3,371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે અને જુવાર માલદેવી માટે છે એ 3,421. આમ મિત્રો, અલગ અલગ જે પાકો છે એમના માટે જે ટેકાના ભાવે છે એ સરકાર ખરીદી કરશે, તો એના માટે લઘુત્તમ ટેકાના ભાવ છે એ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને 300 રૂપિયાનું જે બોનસ મળવાનું છે એમાં લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીના વેચાણ ઉપર જે આ વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો છે એમને ઓનલાઈન નોંધણી કરાવવી પડશે, ઓનલાઈન અરજી કરવી પડશે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીએ મારફતે તારીખ 1 એપ્રિલ 2025થી 30 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે. અને એ પછીનો મહિનો એટલે કે મે મહિનાની અંદર મિત્રો, આ જે પાક છે એની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે લઘુત્તમ ટેકાના ભાવ જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે છે ખરીદી કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર છે એ ગુજરાત રાજ્યના દરેક નાગરિકોને થવાની છે, કારણ કે મુખ્યમંત્રી દ્વારા જે 32 સિટી સેવિક સેન્ટરોની સ્થાપના કરવામાં આવી અને આ જે 32 સિટી સેવિક સેન્ટરો છે એના ભાગરૂપે તમારા જે પણ સરકારી કામકાજો હશે એ હવે અટકવાના નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે કહ્યું છે કે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને આ સિટી સેવિક સેન્ટરોના માધ્યમથી છે એ દરેક સરકારી કામો, તમારા ઓનલાઈન કામો હશે એ વહેલી તકે થઈ જશે અને ફાસ્ટ કરી દેવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે એ ઊભા કરવામાં આવ્યા છે.
જેમના થકી નાગરિકોને એમનો મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સિવિક સેન્ટરના માધ્યમથી કરાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે, તો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લઈ શકો છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। હવે મિત્રો જે ખેડૂતો આ બે યોજના હેઠળ ફોર્મ ભરેલું છે એટલે કે અરજી કરેલી છે, જેમાં પહેલી યોજના છે PM કિસાન યોજના અને બીજી યોજના છે PM માનધન યોજના, તો આ બંને યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું છે, લાભ લીધો છે એટલે કે રજીસ્ટ્રેશન કરાવેલું છે, એ દરેક ખેડૂત મિત્રોને ઘરે બેઠા 42,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવશે। જેમાં મિત્રો તમે PM માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો છો તો દર મહિને તમને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે અને PM કિસાન યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો દર વર્ષે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવણી કરવામાં આવશે। આમ કુલ મળી અને તમને દર વર્ષે 42,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે, તો તમે પણ PM માનધન યોજના અને PM કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે। હવે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જે પણ લોકો ફોર્મ ભરે છે એમને પહેલાં 13 જેટલા ડોક્યુમેન્ટો જમા કરાવવા પડતા હતા, પરંતુ હવે એ ડોક્યુમેન્ટ ઘટાડી દેવામાં આવ્યા છે। હવે 13ની જગ્યાએ મિત્રો જે જરૂરી ડોક્યુમેન્ટ હશે એ તમારે જમા કરાવવા પડશે અને આ યોજનામાં પણ મિત્રો પહેલાં 10,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે સહાયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। હવેથી 12,000 રૂપિયા કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આપવામાં આવશે। તો જે પણ લોકો ફોર્મ ભરે છે એ આ સમાચાર ખાસ કરીને જાણી લે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોની આવકમાં વધારો કરવામાં આવશે। ટૂંક જ સમયની અંદર ખેડૂતોની જે આવક અત્યારે ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોના સરખામણીમાં ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ખૂબ જ ઓછી છે, તો આ આવકની અંદર વધારો કરવામાં આવશે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। પરંતુ મિત્રો આ જે સમાચાર છે એ સોશિયલ મીડિયા આધારિત છે, સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી કે પછી એ રીતની કોઈપણ પ્રકારની માહિતી કે જાણકારી આપી નથી, શેર કરી નથી, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે એમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક જ સમયની અંદર ખેડૂતોને છે એ મોટો ફાયદો થવાનો છે અને આ ફાયદાની અંદર ખેડૂતોને લાભ પણ આપવામાં આવશે। જેમાં મિત્રો ખેડૂતોની જે આવક અત્યારે ખૂબ જ ઓછી છે એ વધારવામાં આવી શકે છે। એની પાછળનું કારણ છે કે ખેડૂતોને ટેકાના ભાવ, પછી ખેડૂતોને છે એ સરકારી યોજનાઓ અંતર્ગત સબસિડી અને ખેડૂતોને દરેક એવી યોજનાઓ કે જ્યાં સરકાર દ્વારા છે એ ખેડૂતોને લાભ આપવામાં આવે એવી યોજનાઓ અંતર્ગત છે એ ખાસ કરીને લાભ આપવામાં આવશે અને એમાં પણ ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને મોટો ફાયદો પણ થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ છે એને અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓ દ્વારા છે એ દરેક ગરીબ પરિવારો પોતાના જે ઘર ઉપયોગી કે પછી ઘરે કોઈ પણ પ્રકારના છે એ વ્યવસાય કરવા માટેની જે સબસિડીની યોજનાઓ છે એ સરકાર પાસેથી મેળવી શકે છે। તો હવે મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ, પછી PM આવાસ યોજના, PM સ્વનિધિ યોજના, આવી ઘણી બધી યોજનાઓ છે જેનો દરેક ગરીબ પરિવારો છે એ લાભ મેળવી શકે। પરંતુ ઘણી વખત મિત્રો આ જે યોજનાઓ હોય છે એને બંધ પણ કરવામાં આવતી હોય અને થોડાક સમય પછી એ ફરીથી શરૂ કરવામાં આવતી હોય, તો એ વિશે તમારે છે એ ટાઈમસર ચેક કરતું રહેવું પડે। કારણ કે જ્યારે તમારે આવી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરવાનું હોય કે ફોર્મ ભરવાનું હોય ત્યારે તમારે પહેલાં છે ચેક કરી લેવું પડે કે આ યોજના કે સરકાર દ્વારા જે પણ યોજનાઓ ચલાવવામાં આવે છે એ યોજના વિશે અરજી અત્યારે ચાલુ છે કે નહીં। તો તમારે પણ માનવ કલ્યાણ યોજના હેઠળ છે એ 20,000 રૂપિયાની ઘરઘંટી સહાય સબસિડી લેવી હોય તો આ જે છે એ તમે માનવ કલ્યાણની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને પણ ચેક કરી શકો અને CMO દ્વારા જે પણ માહિતી આપવામાં આવશે એ માહિતી પણ તમે ચેક કરી શકો છો। તો આવી દરેક જે ઓનલાઈન અરજીઓ છે એ સ્વીકારવા માટેની જે પ્રોસેસ છે એ તમારે સૌપ્રથમ ચેક કરવાની રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો
આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. જો એ પણ ગરીબ પરિવારને આ લોનની જરૂર છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જેમાં મિત્રો આધાર કાર્ડ ઉપર જે 50,000 રૂપિયાની લોન આપવામાં આવે એમાં આર્થિક રીતે જે પણ નબળા વર્ગના પરિવારો છે એમને ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી છે એ લંબાવવામાં આવી છે. એટલે કે આ યોજના ત્યાં સુધી ચાલુ રહેશે. ત્યાં સુધીમાં જે પણ લોકો ઓનલાઈન લોન લેવા માંગતા હોય અથવા તો ઓનલાઈન પૈસા જે આધાર કાર્ડ ઉપર સરકાર તરફથી આપવામાં આવે એ યોજના વિશે લાભ લેવા માંગતા હોય તો એમને ખાસ કરીને આ લાભ લેવો જોઈએ. હવે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ છે એ આ ડિસેમ્બર 2024થી લઈ અને ડિસેમ્બર 2025 સુધી આ યોજના જે લંબાવવામાં આવી છે એમાં અગાઉ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી, પરંતુ આ યોજના હેઠળ નાના વેપારીઓ અને જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એમને લોન આપવામાં આવશે. અને આ લોનની રકમ છે તમને 3 હપ્તામાં આપવામાં આવશે. એટલે કે પ્રથમ હપ્તો 10,000નો, બીજો હપ્તો 20,000નો અને છેલ્લે પાવર લોન તરીકે 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવશે. તો જે પણ લોકો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય અથવા લાભ લેવા માંગતા હોય એ ફોર્મ ભરી અને લાભ લઈ લેજો. ઓનલાઈન અરજી કરી દેજો, કારણ કે ઓનલાઈન તમે છે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના આધારે છે વહેલા તે પહેલાંના ધોરણે આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. તો તમે પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી દેજો. જેમાં મિત્રો જે નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવી હતી એમાં જે શહેરી વિક્રેતા છે, મજૂર છે કે કોઈ અન્ય એવા નાગરિકો છે કે જેમને ખાસ કરીને રેડીમેડ કરિયાણા કે કોઈ અન્ય એવો વ્યવસાય કરવા માટેની જે જરૂર હોય અને લોનની રકમની જરૂર હોય તો સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ઓછા વ્યાજ ઉપર લોન આપવામાં આવશે. જેમાં ખાસ કરીને મિત્રો જો 20,000 રૂપિયાની લોન લે છે તો એમને 2% લગભગ જેટલું છે એ વ્યાજ આવતું હોય અને એમાં પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા છે એ રિબીટ આપવામાં આવે. તો આવી ઘણી બધી સરકારી યોજનાઓ છે જેમાં તમે લાભ મેળવી શકો છો. હવે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે છે એ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત છે એ ગુજરાત રાજ્યના જે પણ લોકો આ લોન લેવા માંગતા હોય એવા લોકોને છે એ સરકાર દ્વારા પહેલાં જે નાની એવી લોન આપવામાં આવશે. એટલે કે પહેલાં 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે, ત્યાર પછી એ લોનની ભરપાઈ કરે એ પછી 20,000 રૂપિયાની લોન અને એ પછી છે એ ડબલ લોન તરીકે 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર આવી ગયા છે, કારણ કે ગુજરાત રાજ્યના મધ્યમ વર્ગના જે લોકો છે એમના માટે મોટી ખુશખબર સામે આવી છે. હવે મિત્રો આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓને ધોરણ 1થી ધોરણ 8 માટે મફત શિક્ષણ લેવું હોય તો એવા પરિવારો માટે છે એ સરકાર દ્વારા ઘણા બધા એવા ફેરફારો કરી દીધા છે, જેના થકી દરેક લોકો હવે ગરીબ પરિવારો હોય એ આરટી યોજના અંતર્ગત છે એ સરકારી યોજના અંતર્ગત મફત શિક્ષણનો લાભ મેળવી શકે. તો હવે મિત્રો સરકાર દ્વારા છે એ પહેલાં આરટી યોજના અંતર્ગત જે પરિવારની આવક મર્યાદા 1.5 લાખ રૂપિયાની હતી એ વધારી અને હવે 6 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે કે 6 લાખ રૂપિયા સુધી જે પણ પરિવારની આવક વાર્ષિક હશે એમને આરટી યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. તમારા નજીકની અંદર પણ આવા જે પણ વિદ્યાર્થીઓ હોય તો એનું રજિસ્ટ્રેશન કરાવી લેજો, ફોર્મ ભરી લેજો, જેથી કરી આરટી યોજના અંતર્ગત મિત્રો એમને પણ છે એ ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણનો લાભ મળી જાય. તો મિત્રો આરટી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે. તો આ યોજના અંતર્ગત તમે પણ છે એ લાભ મેળવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે અનાજ ઉપર પણ મળશે લોન. દેશમાં ખેડૂતો માટે સૌથી લોકપ્રિય એવી કેસીસી લોન યોજના અને ત્યારબાદની સૌથી મોટી યોજના એટલે કે કિસાન ઉપજ નિધિ યોજના એટલે કે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. તો સરકાર દ્વારા આ બંને યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં સૌપ્રથમ છે કેસીસી લોન યોજના. આ કેસીસી લોન યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ લોન આપવામાં આવે છે, જેમાં તમને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવશે. તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત તમને વાર્ષિક 6% છે એ વ્યાજ ચૂકવવું પડશે. જેમાં તમે જો 1 લાખ રૂપિયાની લોન લ્યો છો તો તમારે દર વર્ષે 6,000 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. અને એમાં પણ જો સરકાર દ્વારા રિબીટ આપવામાં આવે તો 3% સુધીનું રિબીટ પણ આપવામાં આવશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ડબલ ફાયદો થવાનો છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોના પાકને જંગલી ભૂંડ પ્રાણીઓ કે ઢોરથી બચાવવા માટે તાર ફેન્સિંગ યોજના જે ચલાવવામાં આવે છે એ તાર ફેન્સિંગ યોજનામાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને તેમની પસંદગીની જે પણ સામગ્રી છે એ ખરીદી શકશે અને હાલના ધોરણો પર 25% છે એ છૂટ પણ આપવામાં આવશે. એટલે કે તાર ફેન્સિંગ યોજના અંતર્ગત તમે જે પણ મટીરિયલનો ઉપયોગ કરો છો કે જે પણ સામગ્રીનો ઉપયોગ કરો છો એ હવે તમારી ચોઈસ પ્રમાણે મેળવી શકો અથવા તો ખરીદી શકો છો. ત્યાર પછી તમારે એનું જે જીએસટી વાળું બિલ હોય છે એ લેવાનું છે અને આ જીએસટી વાળું બિલ તમારે સરકારને જમા કરાવવું પડશે. તો હવે આ જે તાર ફેન્સિંગ યોજના અંતર્ગત તમે જ્યારે પણ ફોર્મ ભરો છો અથવા તો લાભ લ્યો છો તો તમારે જીએસટી વાળું બિલ છે ફરજિયાતપણે આપવું પડશે. હવે મિત્રો પહેલાં ખેડૂતોને ફક્ત આઈએસઆઈ ચિહ્ન એટલે કે આઈએસઆઈ માર્કાવાળી છે એ સામગ્રી ખરીદવા માટેની છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ હવે એમાં પણ સુવિધા મજબૂત કરી દેવામાં આવી છે. એટલે કે એ સુવિધા મુજબ હવે કોઈપણ પ્રકારની સામગ્રી છે ખરીદી શકશો. આ સાથે જ જીએસટી બિલ ફરજિયાતપણે લેવું પડશે. ખેડૂતોને જે પણ સામગ્રી ખરીદે છે એનું જીએસટી બિલ આપવું પડશે અને એ પછી મિત્રો તાર ફેન્સિંગ માટે જે બે થાંભલા વચ્ચેનું અંતર 25% સુધી હળવું કરવામાં આવી દીધું છે. અને આ સાથે જ મિત્રો તાર ફેન્સિંગ યોજના અંતર્ગત જે સોલાર ફેન્સિંગ છે એ યોજનામાં પણ સબસિડી આપવામાં આવે છે, તો એ પણ તમે લાભ મેળવી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે જૂના નંબર બંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે છે એ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી જૂના વાહનોના નંબર છે એ બંધ કરી દેવામાં આવશે. આરટીઓ દ્વારા પણ આ નિયમ બનાવવામાં આવ્યો છે, નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે વાહન માલિકો છે એમના પોતાના જે જૂના લકી નંબર હશે એ નવા વાહનો અંતર્ગત જો ટ્રાન્સફર કરવા હોય અથવા તો ફેરવવા હોય તો એ ફેરવી શકશે. અને જૂના વાહનોમાં 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ આમ સેમ કેટેગરી અંતર્ગત જ છે એ વાહનોના નંબર અથવા તો નંબર પ્લેટ છે એ ફેરવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. તો જે પણ લોકો આ જે આરટીઓ યોજના અંતર્ગતના લાભ આપવામાં આવે એના લાભ લેવા માંગે છે તો એ પણ લાભ લઈ શકે. અને આરટીઓ અંતર્ગત જે 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ જે સેમ કેટેગરીમાં તમારા નંબર પ્લેટ છે નંબર છે એ ટ્રાન્સફર થઈ શકશે. અને એના માટે પણ તમારે ફિટનેસ સર્ટિફિકેટ આપવું પડશે અને જો જૂનું વાહન હોય તો તમારે સ્ક્રેપ સર્ટિફિકેટ પણ જરૂરીપણે આપવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન. હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ આ લાભ મળવાનો છે, જેમાં મિત્રો છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે છે એ શરૂ મૂકવામાં આવી છે. પીએમ કિસાન યોજના અને પીએમ સ્વનિધિ યોજના આવી ઘણી બધી યોજનાઓ ખેડૂતોને લાભ આપી શકે છે. અને હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત માનધન યોજના અંતર્ગત આ યોજનામાં છે એ દરેક ખેડૂત મિત્રોને 36,000 રૂપિયા વાર્ષિક જોતા હોય તો એ પણ પેન્શન સ્વરૂપે મળી શકશે. હવે પેન્શન સ્વરૂપે મિત્રો તમારે મિનિમમ દર મહિને છે એ 60 વર્ષ માટે દર મહિને 50 રૂપિયાથી લઈ અને 210 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે અને ત્યારબાદ તમને આ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે. એટલે કે 60 વર્ષ પછી દર મહિને તમને વાર્ષિક છે એ 36,000 રૂપિયાની જે પેન્શન સુવિધા છે એ પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં મફત વીજળીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી આપવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, નિવેદન આપવામાં આવ્યું છે, એમાં મળતી માહિતી અનુસાર ગુજરાત વિધાનસભામાં સરકારે જે નિવેદન આપ્યું છે કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી આપવાની કોઈ યોજના અત્યારે ચાલુ નથી. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને આવી કોઈ પણ યોજના અંતર્ગત લાભ આપવામાં નહીં આવે. મફત વીજળી યોજના છે એ અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલુ નથી. અને મિત્રો આ જે મેસેજ અને ખોટા મેસેજ સમાચાર વાયરલ થતા હોય એમાં પણ કહેવામાં આવ્યું છે કે કનુભાઈ દેસાઈ દ્વારા ધારાસભ્ય ઉમેશ મકવાણાને જવાબ આપતા કહ્યું છે કે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને પ્રતિ 40 પૈસા યુનિટમાં વીજળી છે એ મળશે. 40 પૈસા યુનિટ વીજળી છે એ ફ્રી કરવામાં આવી છે. માત્ર 40 પૈસા છે એ વીજળી સસ્તી કરવામાં આવી છે, નહીં કે વીજળી છે મફત આપવામાં આવશે. તો દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને આ સમાચાર જાણી લે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને લાભ આપવામાં આવશે. હવે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અહીંના લોકોના મુખ્યત્વે વ્યવસાય પણ ખેતી છે. તેથી આપણી સરકાર સમયાંતરે કૃષિ લોન અને કૃષિ અંતર્ગત કૃષિ ક્ષેત્ર અંતર્ગત છે એ ઘણા બધા ફેરફારો અને યોજનાઓ બહાર પાડતી હોય છે. એમાંની એક મિત્રો યોજના છે કિસાન પરિવહન યોજના. આ કિસાન પરિવહન યોજના છે એમાં મિત્રો તમારે જે પણ ખેડૂત હોય એમને માલવાહક અથવા તો કોઈ પણ એવા વાહન ખરીદવા હોય તો એના માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. અને કિસાન પરિવહન યોજના અંતર્ગત નાનું ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, છોટા હાથી કે એવા નાના કિસાન પરિવહન અંતર્ગતના જે યોજના અંતર્ગત માર્ગ પરિવહનના જે સાધનો હોય એ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. જેમાં નબળા અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને સીધો લાભ આપવામાં આવે છે. તો જે પણ લોકો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે. આ અઠવાડિયાના અંત સુધીમાં એરંડાના ભાવ ઘટાડવા થઈ શકે એવા પણ સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2025માં રાયડાના ટેકાના ભાવ છે એ 1190 રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. અને ડુંગળીની બજારમાં નીચી સપાટીને અથડાતા બે તરફી ભાવો છે. હજી આવક વધવાની પણ ધારણા છે. લાલ ડુંગળીમાં 470 અને સફેદ ડુંગળી 361 સુધી ઊંચો ભાવ પહોંચી શકે છે. આ સાથે જ મિત્રો તલની વાત કરવામાં આવે તો કાળા તલની છે એ બજારમાં અત્યારે ડિમાન્ડ ખૂબ જ વધારે છે. જેથી કરી કાળા તલના ખેડૂતોને છે એ સારામાં સારા ભાવ મળી રહ્યા છે. આ સિવાય મિત્રો જે જીરુંનું બચત છે એ બજારની અંદર ઊંચા ભાવ 4,150 રૂપિયા અને જ્યારે એવરેજ ભાવ છે એ 4,000 રૂપિયા